સમય અનુસાર ગુજરાતી વ્યાકરણની સફર હજુ આગળ ને આગળ ધપતી જાય છે, ધપાતી જાય છે. હવે આ ધપતી જાય છે ને ધપાતી જાય છે, આ બંને શબ્દોની અંદરનો એક શબ્દ મારે મૂકવો છે, તેના અંદર પ્રેરક વાક્ય. તો પ્રેરક વાક્ય આના વિશેની સમજૂતી મેળવવા માટે મિત્રો આપ સૌનું આ પ્લેટફોર્મ પરથી ભાવનું સ્વાગત કરું છું. તો જે ધસી રહેલો જે પ્રવાહ જે છે એ પ્રવાહની અંદર આજે મારે તમને તરબતર કરવા છે, તમને તરબોળ કરી દેવા છે. અને એ પ્રવાહ એટલે આજનો એ છે પ્રેરક વાક્ય. ભલે ચોમાસામાં વરસાદ મુશળધાર વરસે, પણ અહીંયા મારે તમને મુશળધાર વરસાદની સાથે એવા તમને ઓતપ્રોત કરી દેવા છે કે પ્રેરક વાક્ય તમને ચાલતા બેસતા ઉઠતા તમને યાદ રહી જાય કે એને પ્રેરક વાક્ય જ કહી શકાય. પ્રેરક વાક્ય એ ગુજરાતી ભાષામાં મહત્વનું સ્થાન ધરાવે છે. આપણે પણ મિત્રો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રેરક વાક્યનો ઉપયોગ કરીએ છીએ, કર્તરીનો ઉપયોગ કરીએ છીએ, ભાવેનો પણ ઉપયોગ કરીએ છીએ અને કર્મણીનો પણ ઉપયોગ કરીએ છીએ. પણ વ્યાકરણની દૃષ્ટિએ તેને જોતા નથી, માટે આપણને તે ખ્યાલ પડતો નથી કે આ વાક્ય પ્રેરક છે કે કર્તરી છે કે વગેરે વગેરે. પ્રેરક વાક્ય કોને કહેવાય? સાદી ભાષામાં વાત કરું તો પ્રેરક વાક્ય એને કહેવાય કે એક વ્યક્તિ બીજી વ્યક્તિને ક્રિયા કરવા માટે જે પ્રેરણા આપે તેને પ્રેરક વાક્ય કહેવામાં આવે. ક એટલે કરનાર, પ્રેર એટલે પ્રેરણા આપનાર અથવા પ્રેરણા કરનાર. એક વ્યક્તિ બીજી વ્યક્તિને ક્રિયા કરવાને માટે જે પ્રેરણા આપે છે એને સાદી ભાષામાં આપણે પ્રેરક વાક્ય તેને કહી શકાય. હું એમ કહું કે રમેશ ગીત ગાય છે, બરાબર. હવે મારે ને પ્રેરક વાક્યમાં બનાવવું છે. આ વાક્યની અંદર તો રમેશ પોતે જ ગીત ગાય છે, પણ પ્રેરક વાક્ય બનાવું તો એમાં રમેશ ગીત ગાતો નથી પણ બીજાની પાસે ગવડાવે છે, તો એમ કહી શકું કે રમેશ ગીત ગવડાવે છે. એટલે રમેશ ગાતો નથી પણ બીજાની પાસે ગવડાવે છે. હું એમ કહું કે શિક્ષક લખે છે, એટલે એ વાક્યની અંદર લખવાની ક્રિયા શિક્ષક જ કરે છે, પણ એ જ વાક્યને આ રીતે પ્રેરવામાં આવે કે શિક્ષક લખાવે છે, તો એ વાક્યની અંદર શિક્ષક પોતે લખતા નથી, વિદ્યાર્થીઓને લખાવે છે. આમ એક વ્યક્તિ બીજી વ્યક્તિને ક્રિયા કરવા માટે પ્રેરે એને પ્રેરક વાક્ય કહેવામાં આવે છે. તો આવા જ સુંદર મજાના વાક્યોની મિત્રો આપણે સમજૂતી આપણે મેળવવાની છે. પ્રેરક વાક્ય અને મોટિવેટર વાક્યની આપણે માહિતી મેળવીએ. વ્યાખ્યા છે: ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરવા પ્રેરવાનો ભાવ હોય, ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરવા પ્રેરવાનો ભાવ હોય એને પ્રેરક વાક્ય કહેવામાં આવે છે. પ્રેરક એટલે એક વ્યક્તિ બીજી વ્યક્તિને ક્રિયા કરવાને માટે પ્રેરણા આપે છે. ઘરે આપણે હાજર હોઈએ ને નોકરી ધંધાથી પપ્પા આવ્યા હોય પછી એમ કે બેટા પાણી આપતો. એમાં પપ્પા ક્રિયા કરતા નથી પણ પપ્પા જે છે એ બાળકને કહે છે બેટા પાણી આપ, બરાબર. પછી પપ્પા એ બાળકને કહ્યું, બાળક બીજાને કહેતું હોય. એક વ્યક્તિ બીજી વ્યક્તિને, બીજી વ્યક્તિ ત્રીજી વ્યક્તિને ક્રિયા આપે છે, પપ્પાને પાણી આપો. તો એક વ્યક્તિ જ્યારે બીજી વ્યક્તિને ક્રિયા કરવાની પ્રેરણા આપે એને આપણે પ્રેરક વાક્ય કહીએ છીએ. હવે પરીક્ષાની દૃષ્ટિએ તમે જુઓ તો આ વાક્ય કઈ રીતે પૂછાતું હોય છે. તમને કર્તરી વાક્ય આપેલું હોય અને કહેલું હોય કે આપેલા વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવો. તો કેવી રીતે ફેરવાય છે, એના નિયમો કયા કયા છે, તો આપણે તેની માહિતી મેળવીએ. આ કર્તરી વાક્ય છે અને આ પ્રેરક વાક્ય છે. આ બંને વચ્ચે જે બેલેન્સ છે થોડું ખોરવાઈ ગયેલું છે અહીંયા બોર્ડ ઉપર મૂકતા. તો પહેલું વાક્ય આપેલું છે કે મેં એને ગાડી આપી. મેં એને ગાડી આપી. આ વાક્યમાં કર્તા મેં છે, આપી ક્રિયાપદ છે. આ વાક્યને જ્યારે હું પ્રેરક વાક્ય બનાવું છું ત્યારે મિત્રો આ જે કર્તા જે છે એ કર્તામાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. અહીંયા તમારે ફેરફાર જે કરવાનો છે એ ફેરફાર ક્રિયાપદમાં થશે અને આવશે અપાવી. મેં એને ગાડી અપાવી. એક વ્યક્તિ જે છે એને ગાડી અપાવી, એના માટે ક્રિયા મેં કરી, મેં એને ગાડી અપાવી. એટલે ક્રિયા કરનાર જે છે ગાડી અપાવી એને બીજી વ્યક્તિને કહ્યું છે એને જ્યારે ગાડી આપી દે તો અપાવી એમ. રમાએ કહ્યું તો કહ્યું ક્રિયાપદ છે
પ્રેરક બનાવો તો શું બને? કહેવડાવ્યું. આપણે કહીએ ને, મેં એને કહેવડાવ્યું હતું કે લગ્નમાં આવજે, તો એક વ્યક્તિ બીજી વ્યક્તિને ક્રિયા કરવાની પ્રેરણા આપે છે. હવે પ્રેરક વાક્યમાં આ પ્રમાણે તમારે ક્રિયાપદમાં ફેરફાર કરવાનો છે. પણ આ જ વાક્ય ભાવે વાક્ય હોય કે કર્મણી વાક્ય હોય તો એમાં કર્તરીમાંથી કર્મણી બનાવવાનું હોય તો એમાં આપણે કર્તાને પ્રત્યય લાગીએ છીએ. આમાં કર્તાને પ્રત્યય લાગતો નથી. બરાબર છે? આટલું ધ્યાનમાં રાખજો. હું પાઠ વાંચું છું, ક્રિયાપદમાં ફેરફાર થશે. હુંના બદલે આવે હું જ રહેશે. પાઠ વાંચું છું એના બદલે આવે વંચાવું છું. અહીંયા પોતે ક્રિયા કરે છે, અહીંયા પોતે ક્રિયા કરતો નથી, બીજાને વંચાવે છે. તમારે દાખલા શીખવા છે. બરાબર? તો શીખવા જે ક્રિયાપદ છે પ્રેરકમાં આ પ્રમાણે બને. તમારે દાખલા શીખવવા છે, તમારે દાખલા શીખવવા છે. કવિએ વતન છોડ્યું. હવે જો આપણે કર્મણી વાક્ય બનાવવું હોય તો કર્મણી વાક્યમાં કવિમાં પ્રત્યય લાગે. કવિથી વતન છૂટ્યું તો એ પ્રમાણે બને. પણ અહીંયા તમારે કર્તાને પ્રત્યય લગાવવાનો નથી. અને ક્રિયાપદ જે છે એ ક્રિયાપદમાં કઈ રીતે ફેરફાર થતો હોય છે એ તમારે ધ્યાનમાં આપવાનું રહેશે. કવિએ વતન છોડાવ્યું. બરાબર? અહીંયા કવિ એ વતન છોડે છે. આ વાક્યમાં કવિ પોતે વતન છોડતા નથી એવું આપણને લાગી રહ્યું છે, બીજા વ્યક્તિ પાસે છોડાવે છે. વતન છોડાવ્યું એનો ભાવ તમે સમજો. કવિએ વતન છોડાવ્યું. ઓકે, તો અહીંયા જે વતન છોડાવ્યું એ પ્રેરક વાક્ય થયું. અહીંયા કવિ જાતે ક્રિયા કરે છે, અહીંયા કવિ જાતે ક્રિયા નથી કરતા, અન્ય વ્યક્તિ પાસે અન્ય થકી કરાવે છે. કવિએ વતન છોડાવ્યું. તો જ્યારે કર્તરી વાક્યને પ્રેરક વાક્યમાં બનાવો છો ત્યારે આ પ્રકારના વાક્યમાં કર્તાને કોઈ પણ પ્રકારના પ્રત્યય લાગતા નથી. તમારે જે ફેરફાર કરવાનો છે એ ફેરફાર તમારે માત્ર ને માત્ર ક્રિયાપદમાં કરવાનો છે. આવ, અવ, ડાવ, આડ જેવા પ્રત્યયો મૂળ ધાતુ ક્રિયારૂપને લગાવવાથી પ્રેરક વાક્ય બને. હવે તમે આમાં જુઓ, આપ એમાં આવ છે, આવ તો અપાવી, કહ્યું, કહેવડાવ્યું, વાંચું છું, વંચાવું છું તો આ પ્રત્યય આવ્યો. આ પ્રત્યય છે, અહીંયા આ પ્રત્યય છે. આવા પ્રત્યય લાગે. આવ, અવ, ડાવ, આડ જેવા પ્રત્યય લાગે. પછી વાંચું છું માં કયો પ્રત્યય લાગ્યો? આ પ્રત્યય લાગ્યો. વંચાવું, ચાવું એમાં આ પ્રત્યય આવે છે ને, વંચાવું આવે છે. વંચાવું. બરાબર? હવે આ ચાવું એમાં ચ શાનો બનેલો છે? ચ વત્તા આ અને હું એટલે આ પ્રત્યય આવ્યો. અહીં રસ્તો લખવાની મારે તમને ખાલી આ પ્રત્યય બતાવો છે માટે હું તમને કહું છું. બરાબર? આવ, અવ, ડાવ, આડ જેવા પ્રત્યયો મૂળ ધાતુ ક્રિયાપદ રૂપને લગાવવાથી પ્રેરક વાક્ય બને છે. થયું? આ પ્રત્યય રસો તો આવું, એ રસો તો આવી, એ પ્રમાણે ત્યાં આગળ બને. જો દોડ છે તેનો દોડાવ તો ડાવ પ્રત્યય લાગ્યો. ચેત તો ચેતાવ આ પ્રત્યય લાગ્યો. ભૂલ તો ભૂલવાડ વાડ પ્રત્યય લાગ્યો. એટલે કે આ જે પ્રત્યય છે આડ પ્રત્યય લાગ્યો. અરે જાગ તો જગાડ આડ પ્રત્યય લાગ્યો. જો આવા પ્રત્યય લગાવવાથી કર્તરીમાંથી પ્રેરક વાક્ય બનતું હોય છે. ઘણી વખત આપણને કર્તરીમાંથી પ્રેરક વાક્ય બનાવવાનું હોય ત્યારે આપણે કર્મણી વાક્ય બનાવી દઈએ છીએ. કારણ કે આપણી પર એક જ ભૂત સવાર હોય છે, કર્મણીનું અને ભાવેનું, કે કર્તાને પ્રત્યય લગાવી દો એટલે પ્રેરક વાક્ય બને. ના, પ્રેરક વાક્યમાં આપણે જે કર્તા છે એને કોઈ પણ પ્રકારનો તમારે પ્રત્યય લગાવવાનો નથી. તમારે જે પ્રત્યય લગાવવાના છે એના ક્રિયાપદમાં ફેરફાર કરવાનો છે. કર્તાને પ્રત્યય કર્તામાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો હોતો નથી. હવે ત્યાર પછીનું આપણે ઉદાહરણ લઈએ. કર્તરી વાક્યને પ્રેરક વાક્ય ફેરવતી વખતે ને, પાસે, દ્વારા, મારફત જેવા પ્રત્યય કે નામયોગીનો ઉપયોગ પણ ક્યાંક થતો હોય છે. પણ એમાં તમને કોઈ જગ્યાએ આપણને સંજ્ઞા આપેલી છે તો એ પ્રમાણે આપણે ત્યાં ફેરફાર થતો જોવા માટે મળે છે. હવે આ બધા જે વાક્યની અંદર જે છે મેં એને ગાડી અપાવી, રમાએ એને કહેવડાવ્યું, હવે આ પ્રેરક વાક્ય છે.
પણ આ પ્રમાણે પણ પ્રેરક વાક્ય મિત્રો ત્યાં આગળ બની શકે. કેવી રીતે બને એ આપણે વાત કરીએ. પ્રેરકમાં કર્તરી વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવતી વખતે કર્તા, ને, પાસે, દ્વારા, મારફત જેવા પ્રત્યય કે નામ યોગીનો ઉપયોગ થાય છે. એટલે કે ક્રિયાપદને તો પ્રત્યય લાગે, જેમ અગાઉ તમે વાત કરી ને, ક્રિયાપદમાં આ પ્રમાણના પ્રત્યય લાગતા હોય છે. આવ, અવ, ડાવ, આડ જેવા પ્રત્યયો મૂળ ધાતુ ક્રિયાપદ રૂપને લગાવવાથી પ્રેરક વાક્ય બને છે. અને આ પણ જોવું પડશે કે કર્તા જે હોય એને આટલા પ્રત્યય લગાવવામાં આવે તો પણ પ્રેરક વાક્ય બને. દાખલા તરીકે માધુરી હાલરડું ગાય છે. ઓકે, સાદું વાક્ય એટલે કે કર્તરી વાક્ય છે. મારે તેને બનાવવું છે પ્રેરક વાક્ય. બે રીતે બને. પહેલું જે વાક્ય છે એમાં જે પ્રેરક કર્તા છે, પ્રેરક કર્તા એટલે કે જે વ્યક્તિને ક્રિયા કરવાની પ્રેરણા આપી છે એને પ્રેરક કર્તા કહેવામાં આવે. આ વાક્યમાં પ્રેરક કર્તા હાજર નથી, આ વાક્યમાં પ્રેરક કર્તા હાજર છે. આ બંને રીતે બની શકે. માધુરી હાલરડું ગાય છે. હાલરડું કોણ ગાય છે? માધુરી. કર્તરી વાક્ય છે. હું એને પ્રેરકમાં બનાવું તો અહીંયા જે છે અહીંયા પ્રેરક કરતા નથી મૂકતો, પ્રેરક કરતા મૂક્યા વિનાનું વાક્ય બનાવું છું. તો શું બને? માધુરી હાલરડું ગાય છે ના બદલે ગવડાવે છે. રાઈટ? આમ પણ બની શકે. હવે બીજું જે વાક્ય જે છે એમાં હું પ્રેરક કરતા મૂકું છું. આમાં અધ્યાહાર છે, અનનોન પર્સન છે. આમાં નોન પર્સન છે. માધુરી કરતા છે. કોની પાસે હાલરડું ગવડાવે છે? માયા પાસે. આ જે છે એનું મોટિવેટર, એને મોટિવેશન કરે છે, એને પ્રેરણા આપે છે. એટલે જે પ્રેરક કરતા હોય ને એ પ્રેરક કરતાને પાસે, ને, દ્વારા, મારફત જેવા પ્રત્યયો લાગે અને ક્રિયાપદમાં ફેરફાર થાય. ગાય છે ને એટલે ગવડાવે છે, બોલે છે તો બોલવડાવે છે. આ પ્રમાણે આગળ બને. જો પ્રેરક કરતા ન હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, તો સીધું આ રીતે બને. માધુરી હાલરડું ગવડાવે છે. અગાઉ જે મેં વાક્ય તમને સમજાવ્યા એમાં કોઈ જગ્યાએ પ્રેરક કરતા નથી. સિમ્પલ વાક્ય છે, પ્રેરક કરતા મૂક્યું નથી. મેં એને ગાડી અપાવી. રમાય, હા આમાં છે પ્રેરક કરતા એને, બાકી કોઈ જગ્યાએ ત્યાં આગળ છે નહીં. બરાબર છે? તો એ પ્રમાણેનું આપણે વાક્યની આપણે વાત કરીએ. એમાં કેટલા વાક્યોમાં માધુરી હાલરડું ગાય છે, પ્રેરક કરતા મૂક્યા વિનાનું વાક્ય છે. માધુરી હાલરડું ગવડાવે છે, અહીંયા હું પ્રેરક કરતા મૂકું છું. આ રીતે પણ લખી શકાય, માન્ય છે. માધુરી માયા પાસે, માયા દ્વારા, માયા મારફત, માયાને હાલરડું ગવડાવે છે. બધા વાક્યો સાચા છે. પાર્થ કાજુ કતરી ખાય છે, કર્તરી વાક્યની સાદું વાક્ય છે. પહેલું વાક્ય જે છે એ પ્રેરક કરતા મૂક્યા વિનાનું છે અને બીજું પ્રેરક કરતા મૂકીને છે. પાર્થ કાજુ કતરી ખવડાવે છે, તો આ ખવડાવે છે પ્રેરક વાક્ય થઈ ગયું. આમાં પ્રેરક કરતા અનનોન છે, કોને ખવડાવે છે ખબર નથી. બીજા વાક્યમાં પાર્થ અર્જુનને કાજુ કતરી ખવડાવે છે. પાર્થ કરતા છે, આ પાર્થ જે છે એ સબ્જેક્ટ કરતા છે. બરાબર? હવે આ જે છે એ પ્રેરક કરતા છે. આ પ્રેરક કરતા થયું. પ્રેરક કરતાને પ્રત્યય લાગ્યો. પાર્થ અર્જુનને કાજુ કતરી ખવડાવે છે. અહીંયા પાર્થ કાજુ કતરી ખવડાવે છે પણ કોને ખબર નથી. અહીંયા પાર્થ જાતે કાજુ કતરી ખાય છે, બીજાને આપતો નથી. અહીંયા વધારે ભાવે છે પછી ધરાઈ ગયો એટલે બીજાને આપી દે છે, પણ કોને આપે છે ખબર નથી. અહીંયા એનો ખાસ મિત્ર છે અર્જુન, એને આપે છે એટલે આપણને ખબર પડી એનો મિત્ર અર્જુન છે. અર્જુનનો સમાનાર્થી શબ્દ ફાલ્ગુન બને, સવ્યસાચી બને, પાર્થ બને. એના સમાનાર્થી શબ્દો છે, જો કે ઘણા બધા છે. મનીષા હસે છે, સાદું વાક્ય. હવે હસે છે ક્રિયાપદ. હસે છે નું શું બને? હસાવે છે. અહીંયા જાતે હસે છે, અહીંયા પોતે બીજાને પણ હસાવે છે. જોક્સ બોક્સ કહ્યું એટલે વિદ્યાર્થીઓ હસવા માંડે. અહીંયા પ્રેરક કરતા નથી, અહીંયા પ્રેરક કરતા મૂક્યું. લો,
મનીષા નરેનને હસાવે છે, મનીષા લોકોને હસાવે છે, એટલે આ કર્તા છે, આ પ્રેરક કર્તા છે. હવે અહીંયા આગળ માધુરી માયા પાસે આલડું ગવડાવે છે. હવે અહીંયા અર્જુન પાસે મૂકવાની જરૂર નથી. પાર્થ અર્જુન પાસે કાજુ કતરી ખવડાવે છે નહીં, પણ અર્જુનને ખવડાવે છે. મનીષા હસાવે છે, મનીષા નરેનને હસાવે છે. અથવા તમે એમ પણ તમે લખી શકો કે મનીષા નરેન પાસે હસાવે છે. સંક્ષેપમાં એમ કહી શકાય કે એક વ્યક્તિ બીજી વ્યક્તિને ક્રિયા કરવાનો જે ભાવ બતાવે એ પ્રેરક વાક્ય ત્યાં આગળ થયું. આ 10મા ધોરણમાં આ વાક્ય આવે છે, આ પણ 10મા ધોરણમાં વાક્ય આવે છે. ત્યાર પછીનું જે વાક્ય જે છે પ્રેરક વાક્યની અંદરનું, રમઝુમી શરણાઈ વગાડે છે, સાદું વાક્ય છે. એનું હું જ્યારે પ્રેરક વાક્ય બનાવતા તો બની શકે છે કે રમઝુમીર શરણાઈ વગડાવે છે, એ પોતે વગાડતા નથી, વગાડે છે એને વગડાવે છે, બને વગાડે છે નહીં, તો મૂળ રચના થઈ ગઈ. હવે બીજું વાક્ય આ રીતે પણ બની શકે, રમઝુમીર તેની પાસે શરણાઈ વગડાવે છે. આ જે છે એ પ્રેરક કરતા આવ્યું, રમઝુમીર કરતા છે. પહેલા વાક્યમાં કરતા મૂકેલું નથી, એટલે કે પ્રેરક કરતા મૂકેલું નથી. બીજા વાક્યમાં પ્રેરક કરતા છે. રમઝુમીર કોની પાસે વગડાવે છે? તો તેની પાસે. વડગાવે છે એવું ના આવે, વગડાવે છે. હવે બિસ્મિલ્લા ખાન રમઝુમીર પાસે શરણાઈ વગડાવે છે. તમને લાગે કે આ નવું વાક્ય પાછું ક્યાંથી આવ્યું? એ પણ તમને કહી દઉં, તમને મુશ્કેલી અનુભવો માટે નથી કહેતો મિત્રો. પરીક્ષામાં ક્યારેક ગૂંચવણ ભરી પરિસ્થિતિ કોમ્પ્લેક્સ વાક્ય મૂકી શકે. હું તમને 3 વાક્ય સમજાવું. જો આ પહેલું વાક્ય છે, રમઝુમીર શરણાઈ વગાડે છે. આમાં રમઝુમીર ક્રિયા કરે છે. પ્રેરક વાક્ય બનાવ્યું, રમઝુમીર શરણાઈ વગાડે છે. આમાં રમઝુમીર પોતે શરણાઈ વગાડતા નથી, પણ એને કહ્યું એટલે બીજું કોઈ XYZ વ્યક્તિ વગાડે છે. બરાબર, એટલે પ્રેરક વાક્ય થયું. બીજા વાક્યમાં જે પ્રેરક કરતા છે ફિક્સ છે, રમઝુમીર તેની પાસે શરણાઈ વગડાવે છે. અહીંયા રમઝુમીર પોતે વગાડતા નથી, એમના કહેવાથી બીજું કોઈ વગાડે છે, આ નોન છે તેની પાસે. હવે આ બંને વાક્યમાં રમઝુમીર વગાડતા નથી, એટલે કે રમઝુમીર બીજાને કહે છે ને વગાડે છે. ત્રીજું જે વાક્ય છે એમાં રમઝુમીર વગાડે છે, પણ કોના કહેવાથી? બિસ્મિલ્લા ખાનના કહેવાથી વગાડે છે. બરાબર, અહીંયા રમઝુમીર વગાડે છે, અહીંયા તો જાતે વગાડે છે, કોઈના કહેવાથી બેવાથી ને ઈચ્છા થઈ ગઈ, શરણાઈના સૂર તમે શરૂ કરી દીધા. અહીંયા રમઝુમીરને શરણાઈ વગાડતા નથી, બીજાને કહે છે એટલે એ પોતે વગાડે છે, પણ અહીંયા રમઝુમીર વગાડે છે, પણ કોના કહેવાથી? બિસ્મિલ્લા ખાનના કહેવાથી. આ પણ પ્રેરક વાક્ય થયું. બરાબર, એનો ભાવને બરાબર તમે સમજજો. હવે રમઝુમીર પાસે બિસ્મિલ્લા કરતા થયું, આ પ્રેરક કરતા છે. પ્રેરક કરતા એટલે પ્રેરક કરતાને પ્રત્યય લાગ્યો, રમઝુમીર પાસે, રમઝુમીર દ્વારા, રમઝુમીર થકી, રમઝુમીર મારફત, એમ આવે. એટલે આ 3 વાક્યો મિત્રો આ રીતે પ્રેરક વાક્ય બની શકે. કોઈ એક વાક્યનું તમે ધ્યાન ન રાખતા, 3 ધ્યાનમાં રાખજો. આ રીતે પણ પૂછી શકે, આ પણ પૂછી શકે, આ પણ પૂછી શકે. જેમ એક કલાકાર વિવિધ ભૂમિકા ભજવી શકતો હોય છે, જેવી સ્ટોરી પ્રમાણે, એ પ્રમાણે આ વાક્ય પણ આ રીતે 3 ભૂમિકા ભજવી શકે છે. મેં લોકગીત ગાયું, લોકગીત મધ્યમપદલોપી સમાસ. હવે એને પ્રેરક વાક્ય બનાવો તો અહીંયા જે છે મેં લોકગીત ગવડાવ્યું, પ્રેરક વાક્ય. અહીંયા અનનોન પર્સન છે. હવે મેં લોકગીત ગાયું, તો અહીંયા લોકગીત ગાવા હું છું, અને મને કોઈ વ્યક્તિ કે મારે ગીત ગાવું છે, લોકગીત ગાવાનું છે, તો વાક્ય આ રીતે બને, એમણે મારી પાસે લોકગીત ગવડાવ્યું. એમણે કરતા છે, મારી પાસે પ્રેરક કરતા છે. મેં ગીત ગાયું, પણ કોના દ્વારા? એમણે દ્વારા ગાયું. આ કરતા, આ પ્રેરક કરતા છે. પહેલા વાક્યમાં મેં લોકગીત નથી ગાયું, બીજાની જોડે ગવડાવ્યું. આમાં મેં લોકગીત ગાયું, પણ કોના કહેવાથી? એમના કહેવાથી. પ્રેરક વાક્ય છે. લતાએ મારી પાસે ગીત ગવડાવ્યું, આ પણ બની શકે. લતાએ મારી પાસે લોકગીત ગવડાવ્યું, મારી પાસે મેં ગાયું, પણ કોના કહેવાથી ગાયું? લતાના કહેવાથી ગાયું છે. બરાબર, હવે આ પ્રમાણે ત્યાં આગળ વાક્ય મિત્રો ત્યાં આગળ બની શકે. ત્રીજું વાક્ય છે,
આ જ વાક્યને હજી મારે ફેરફાર કરીને લખવું હોય તો લખી શકાય કે મેં ગીતા પાસે ગીત ગવડાવ્યું, લોકગીત ગવડાવ્યું, લોકગીત શબ્દ આપણે ઉમેરીશું, ગીતા પાસે લોકગીત ગવડાવ્યું. મેં કરતા છે પણ એને પોતે લોકગીત નથી ગાયું. કોની પાસે ગવડાવ્યું? ગીતા પાસે ગવડાવ્યું. ગીતા પ્રેરક કરતા થયું. આમાં મેં ગાયું પણ કોના કહેવાથી? એમના કહેવાથી, લતાના કહેવાથી. એટલે આ રીતે પણ ત્યાં વાક્ય બની શકે. વાક્યમાં મેં લોકગીત ગાયું છે. કારીગરે નવી છત્રી પર નામ સરનામું લખાવ્યું. રતિલાલ બોરીસાગર છત્રી પાઠ આવે છે તેનું વાક્ય છે. રતિલાલ બોરીસાગર હાસ્ય લેખક. તો આ રીતે બને, કારીગરે નવી છત્રી પર નામ સરનામું લખાવ્યું. બરાબર, લખ્યું તો લખાવ્યું. હવે કારીગરે છત્રી પર નામ સરનામું લખાવ્યું. બીજું વાક્ય છે એમણે કારીગર પાસે નવી છત્રી પર નામ સરનામું લખાવ્યું. હવે આ કારીગર જાતે લખે છે. આ વાક્યમાં કારીગર જાતે લખતા નથી, બીજા પાસે લખાવે છે. હું લખું છું, મેં લખાવ્યું, એટલે મેં નથી લખ્યું, બીજા કોઈ લખ્યું છે. તમને લાગે લખાવડાવું ના આવે? એ પુનઃ પ્રેરકમાં આવે. લખાવડાવ્યું આવે પણ પ્રેરકમાં ના આવે, પુનઃ પ્રેરકમાં આવે. એમણે કારીગર પાસે નવી છત્રી પર નામ સરનામું લખાવ્યું. હવે કારીગર, આ વાક્યમાં જે કારીગર કરતા છે, આ વાક્યમાં કારીગર પ્રેરક કરતા બન્યું. આમના કહેવાથી કારીગર એ પોતે નામ લખ્યું, પ્રેરક કરતા છે. એમને કહ્યું ભાઈ મને નામ લખી આપો. કારીગરે તેના દોસ્ત પાસે નવી છત્રી પર નામ સરનામું લખાવ્યું. આ વાક્યમાં કારીગર કામ કરતા નથી, બીજાને પ્રેરણા આપે છે. આ વાક્યમાં કારીગર કામ કરતા નથી, બીજાને પ્રેરણા આપે છે. આ વાક્યમાં કારીગર પોતે પ્રેરક કરતા છે પણ આના કહેવાથી છે. આ થોડું કોમ્પ્લેક્સ તમને લાગશે પણ તમે ભાવ એનો સમજજો, કારણ કે ઘણા મિત્રો આનો ભાવ સમજતા નથી, એટલે પ્રેરક વાક્ય કોને કહેવાય એ ખબર પડતી નથી. મહાજને ધાન આપવાનું કબૂલ કર્યું. ધાન એટલે અનાજ. તો ક્રિયાપદ કેવું છે? કર્યું બને કરાવ્યું. મહાજને ધાન આપવાનું કબૂલ કરાવ્યું. હવે તમે પ્રત્યય લગાવવા માટે માંગો છો, થી, થકી, વડે, દ્વારા, મારફત. તો આમાં કોઈ કરતા હાજર નથી, પ્રેરક કરતા હાજર નથી. હું જ્યારે વાક્યમાં પ્રેરક કરતા મૂકું ત્યારે તમારે તેને પ્રત્યય લાગે, બાકી ન લાગે. મહાજને ધાન આપવાનું કબૂલ કરાવ્યું. સુંદરજી શેઠે મહાજન પાસે દાન આપવાનું કબૂલ કરાવ્યું. સુંદરજી શેઠ કરતા છે. સુંદરજી શેઠે કોની પાસે ક્રિયા કરાવી? મહાજન પાસે. આ પ્રેરક કરતા થયું. મહાજને કાર્ય કર્યું કોના કહેવાથી? સુંદરજી શેઠ થકી. તો પ્રેરક કરતાને પ્રત્યય લાગે, પાસે, દ્વારા, મારફત. ઓકે. મહાજનને શેઠ પાસે દાન આપવાનું કબૂલ કરાવ્યું. તો મહાજન જે છે એ પોતે કરતા છે. પ્રેરક કરતા કોણ છે? શેઠ પાસે. આમ પણ બની શકે વાક્ય. જુદી જુદી રીતે પ્રેરક વાક્ય ત્યાં આગળ બની શકે. ત્યાર પછીનું જે વાક્ય જે છે, મેં હિમાલયમાં સાહસ કર્યું. તો આપણે બધી રીતે બનાવીએ. મેં હિમાલયમાં સાહસ કર્યું. તો મેં હિમાલયમાં સાહસ કરાવ્યું. અહીંયા તો જાતે સાહસ કર્યું પણ પોતે નથી કર્યું, બીજા પાસે કરાવ્યું. હવે આપણે પ્રેરક કરતા મૂકીએ. હું ક્રિયા કરું પણ કોના કહેવાથી? તેણે મારી પાસે હિમાલયમાં સાહસ કરાવ્યું. આ કરતા છે, આ પ્રેરક કરતા છે. પ્રેરક કરતાને પ્રત્યય લાગે, મૂળ કરતાને પ્રત્યય લાગે નહીં. મેં રાજન પાસે હિમાલયમાં સાહસ કરાવ્યું. તો આ મેં, આ છે પણ મેં ક્રિયા નથી કરી, મેં રાજન પાસે કરાવી. આ પ્રેરક થયું. આ પણ પ્રેરક કરતા છે, પ્રત્યય લાગ્યો. ઓકે. મોટી બહેન ચા બનાવે છે. તો 3 માં આપણે ફેરવીએ. મોટી બહેન ચા બનાવડાવે છે, પોતે નથી બનાવતા, બીજા પાસે બનાવડાવે છે. અહીંયા ચા બહેન, મોટી બહેન બનાવે છે. મોટી બહેન બા પાસે ચા બનાવડાવે છે. આ મૂળ કરતા, આ પ્રેરક કરતા, પ્રત્યય લાગ્યો.
તમે આમ પણ બનાવી શકો. બા મોટી બહેન પાસે ચા બનાવડાવે છે. અહીંયા મોટી બહેન ચા બનાવે છે પણ કોના કહેવાથી? બાના કહેવાથી. એ જાતે બનાવે છે, કર્તરી છે. અહીંયા મોટી બહેને ચા બનાવી, બાએ કહ્યું માટે બનાવી. અહીંયા મોટી બહેન નથી ચા બનાવતા, બાની પાસે બનાવડાવે છે એટલે પ્રેરક થયું. મોટી બહેને કહ્યું બાને ચા બનાવો. અહીંયા મોટી બહેન અનનોન પ્રેરક કરતા છે, એની પાસે બનાવડાવે છે. મોટી બહેન ચા બનાવડાવે છે પણ કોની પાસે? એ અનનોન કરતા છે એટલે કોઈ પાસે દ્વારા મૂકવાની ત્યાં જરૂર નથી. આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. બનાવી 3 રીતે. આદિવાસીઓ ફટાકડા ફોડાવતા હતા. અહીંયા ફોડતા હતા, આ કર્તરી છે, એ જાતે ફોડે છે, અહીં બીજાની પાસે ફોડવડાવે છે. આ રીતે પણ બની શકે. ગામના લોકો આદિવાસીઓ પાસે ફટાકડા ફોડાવતા હતા. ગામના લોકો કરતા છે, આદિવાસીઓ પાસે એ તેનું પ્રેરિત કરતા છે, કારણ કે ગામના લોકોના કહેવાથી આદિવાસીઓ ફટાકડા ફોડી રહ્યા છે. આદિવાસીઓ લોકો પાસે ફટાકડા ફોડાવતા હતા. આ લોકો પાસે એ જે છે એ પ્રેરિત કરતા થયું. પ્રેરિત કરતા. આદિવાસીઓ આ કરતા છે. આદિવાસીઓ લોકો પાસે ફટાકડા ફોડાવતા હતા. આ કહેવાનું તાત્પર્ય એટલું છે કે તમામે 3 વાક્યો આ રીતે લખી શકાય અને દરેક વાક્યોની અંદર ક્યાંક ને ક્યાંક પ્રેરણા છે. જે વ્યક્તિ ક્રિયા કરે છે કોઈના કહેવાથી, કોઈના આદેશથી ક્રિયા કરે છે. પછીનું વાક્ય આપણે લઈએ. કાળુએ ભીખ માગી. તો માગીનું શું બને? મંગાવી. હવે આમાં પ્રેરિત કરતા છે. રાજુએ કાળુ પાસે ભીખ મંગાવી. કાળુએ ભીખ માગી પણ કોના કહેવાથી? કોની પ્રેરણાથી? રાજુના કહેવાથી. ક્રિયાપદમાં ફેરફાર. આ મૂળ ક્રિયા કરતા અને આ જે છે કાળુ પાસે, આ પ્રેરિત કરતા. પ્રેરિત કરતા એટલે એક વ્યક્તિ બીજી વ્યક્તિને ક્રિયા કરવા માટેની પ્રેરણા આપે અને પ્રેરિત કરતા કહેવામાં આવે. કાળુએ માલી ડોસી પાસે ભીખ મંગાવી. આ કાળુ કરતા છે પણ પ્રેરિત કરતા કોણ છે? માલી ડોસી, એની પાસે ભીખ મંગાવી અને ક્રિયાપદમાં ફેરફાર. આ રીતે પણ પ્રેરક વાક્ય બની શકે. અમે સૌ હિમ નદીઓ ઓળંગતા હતા. તો કરતા પ્રેરિત કરતા મૂક્યા વિના ઓળંગતા હતા, અહીંયા ફેરફાર કરીશું. ઓળંગાવતા હતા. અમે સૌ હિમ નદીઓ ઓળંગાવતા હતા. અહીંયા જાતે ઓળંગી રહ્યા છે, અહીંયા પોતે બીજાને ઓળંગાવે છે. ઓળંગાવતા હતા. હવે કરતા મૂકીએ, પ્રેરિત કરતા. મજૂરો અમારા સૌ પાસે હિમ નદીઓ ઓળંગાવતા હતા. આ મજૂરો કરતા છે, આ પ્રેરિત કરતા છે. મજૂરોના કહેવાથી હિમ નદીઓ ઓળંગાવતા હતા. અમે સૌ પ્રવાસીઓ મારફત હિમ નદીઓ ઓળંગાવતા હતા. અહીંયા આ જે છે અમે શું કોને કહ્યું? અમે બધાએ પ્રવાસીઓને કહ્યું. એટલે આ પ્રેરિત કરતા છે. તમારે એટલું ધ્યાનમાં રાખવાનું છે મિત્રો કે વાક્યમાં પ્રેરિત કરતાને પ્રત્યય લાગે એટલે પ્રેરક વાક્ય થયું. આ વાક્યમાં પ્રેરિત કરતા અનનોન છે ખરું પણ અનનોન છે, અધ્યાહાર છે. અંકિત કેક ખાય છે. અંકિત કેક ખવડાવે છે. કોને ખવડાવે છે? ખબર નથી, અનનોન છે. ક્રિયાપદમાં ફેરફાર. દાવ પ્રત્યય લાગ્યો. અંકિત મીના પાસે કેક ખવડાવે છે. અંકિત પોતે ખાતો નથી પણ કોના દ્વારા ખવડાવે છે? મીના દ્વારા ખવડાવે છે. તમે દ્વારા પણ લખી શકો. અંકિત મીના દ્વારા, મીના મારફત, મીના થકી કેક ખવડાવે છે. કારણ કે અંકિત એ મૂળ કરતા છે, આ પ્રેરિત કરતા છે. અંકિતે કોને પ્રેરણા આપી? મીનાને આપી. અંકિત મીના પાસે કેક ખવડાવે છે, ભાઈ તું ખવડાવી દે. મંજુ કાકી અંકિતને કેક ખવડાવે છે. આ મંજુ કાકી મૂળ કરતા, બરાબર છે, અને આ અંકિતને કેક ખવડાવે છે. આ ક્રિયા કરી છે અને પ્રત્યય લાગ્યો. અંકિતને કેક ખવડાવે છે. આ પ્રમાણે પ્રેરક વાક્ય ત્યાં આગળ બને છે. હવે આવે છે પુનઃ પ્રેરક. તો પુનઃ પ્રેરક કોને કહેવાય? બહુ સિમ્પલ વ્યાખ્યા છે. એ, બી અને સી 3 પાત્રો છે. આ એક વ્યક્તિને ક્રિયા કરવાનું આને આપ્યું એટલે અહીં સુધીનું આવે એ પ્રેરક વાક્ય કહેવામાં આવે. પ્રેરક. હવે આ પપ્પાએ કહ્યું બેટાને કે બેટા પાણી આપ, એટલે પ્રેરણા થઈ, પ્રેરક વાક્ય થયું. પણ પછી બેટા આળ શું છે એટલે એને કામ ના કહ્યું, મમ્મીને કહ્યું મમ્મી પપ્પાને પાણી આપ. તો આ જે થયું એ પુનઃ પ્રેરક થયું. પુનઃ પ્રેરક. અને એ એટલે પપ્પા કોણ? આ કર્તરી વાક્ય. કરતા
પપ્પાએ બેટાને કહ્યું પાણી આપ બેટા, એટલે બેટો આળસુનો પીર છે એને મમ્મીને કહ્યું, આ પ્રેરક એને મમ્મીને કહેવાડો એટલે પુનઃ પ્રેરક થયું. એક વ્યક્તિ બીજી વ્યક્તિને, બીજી વ્યક્તિ ત્રીજી વ્યક્તિને ક્રિયા કરવાની પ્રેરણા આપે તેને પુનઃ પ્રેરક કહેવામાં આવે. આ એક વખત તો પ્રેરણા થઈ, આ ફરીથી એના પ્રેરણા થઈ એટલે પુનઃ પ્રેરક કહેવામાં આવે. પુનઃ એટલે ફરીથી. હવે આટલું તમારે ધ્યાનમાં રાખવાનું, દોડનું દોડાવ બને એટલે પ્રેરક, પણ દોડાવડાવ તો પુનઃ પ્રેરક. પ્રત્યય લાગે, જાગ તો જગાડો, પ્રત્યય લગાવ તો પ્રેરક બને, પણ જગાડાવ તો પુનઃ પ્રેરક ત્યાં આગળ બને. રમા પત્ર લખે છે, કર્તરી વાક્ય છે એટલે કે સાદું વાક્ય છે, તો મારે પ્રેરક વાક્ય બનાવ તો આ પ્રમાણે બને. માં રમા પાસે પત્ર લખાવે છે, પ્રેરક છે, પણ હું પુનઃ પ્રેરક વાક્ય બનાવવા માટે માંગુ છું તો આ રીતે બને. બાપુ માં મારફત રમાને પત્ર લખાવડાવે છે. આ એ કરતા, આ બી કરતા અને આ સી કરતા, આ મૂળ કરતા, આ પ્રેરક કરતા અને આ પુનઃ પ્રેરક કરતા. બરાબર, આ રીતે તે વાક્ય બને. અને પ્રત્યય મેઇન છે, લખાવે છે લખો તો પાછું વાક્ય એ તમે પ્રેરક થઈ ગયું. લખાવડાવે છે, બોલાવડાવે છે, મેં એના દ્વારા કહેવડાવ્યું હતું, પુનઃ પ્રેરક થયું. વિદ્યાર્થી પાઠ વાંચે છે, વિદ્યાર્થી પાઠ વંચાવે છે તો પ્રેરક વાક્ય થયું. પુનઃ પ્રેરક બને. વિદ્યાર્થી રમા દ્વારા જયા પાસે પાઠ વંચાવડાવે છે. હવે માનો કે આ બે ઓપ્શન મારે નથી મૂકવા, રમાને જયાને ઘેર મૂકી દઉં તો પણ વાક્ય બને. વિદ્યાર્થી પાઠ વંચાવડાવે છે, વંચાવે છે તો સામે દેખાય છે, વંચાવડાવે છે પણ ત્રીજી વ્યક્તિ ત્યાં આગળ થઈ, એ પુનઃ પ્રેરક થયું. હું કામ કરું છું તો હું રમેશ પાસે કામ કરાવું છું, પ્રેરક વાક્ય થયું. બરાબર, હું રમેશ દ્વારા મહેશ પાસે કામ કરાવડાવું છું. હવે કરાવું છું ને, કામ કરાવડાવું છું. અહીંયા હું પોતે કામ કરતો નથી, મેં રમેશને કહું, રમેશને કંટાળો આવ્યો એટલે રમેશે મહેશને કહ્યું, એટલે આ રીતે ત્યાં આગળ બને. હું રમેશ દ્વારા મહેશ પાસે કામ કરાવડાવું છું. હવે આપણે એક્સરસાઇઝ જોઈ લઈએ. આપણે પ્રેરક અને પુનઃ પ્રેરકની આપણે વાત કરી. કર્તરીમાંથી પ્રેરક કઈ રીતે બને અને કર્તરીમાંથી પુનઃ પ્રેરક કઈ રીતે બને, તો એનો કેટલાક આપણે સ્વાધ્યાય જોઈએ. એવો રાજાએ હુકમ કાઢ્યો, પ્રેરક વાક્ય શોધો. હવે કાઢ્યો શબ્દ છે એના આધારે આપણે પ્રેરક વાક્ય બનાવવું હોય તો કેવી રીતે બને. પહેલું વાક્ય છે, એવો રાજાથી હુકમ કાઢવામાં આવ્યો. એવો રાજા પાસે હુકમ કઢાવ્યો. રાજાએ હુકમ કાઢ્યો. હવે રાજાએ હુકમ કાઢ્યો તો એ તો બધું કર્તરી છે તો આવે જ નહીં. રાજા પાસે હુકમ કઢાવડાવ્યો, આ ડાવ પ્રત્યે આવે એટલે તો પુનઃ પ્રેરક થઈ ગયું એટલે આવે નહીં. હવે અહીંયા આગળ આવ્યો છે નહીં, અહીંયા આવ્યો મૂક્યું છે એટલે એ પણ ના આવે. આપણી પાસે ઓપ્શન બી છે, બી ઓપ્શન આવે. એવો રાજા પાસે હુકમ કઢાવ્યો. બરાબર, રાજા પાસે એ છે એ પ્રેરિત કરતા છે. કોને કઢાવ્યો ખબર નથી, પ્રધાને મૂકો તો આવે, પ્રધાને રાજા પાસે હુકમ કઢાવ્યો. હવે તમને લાગે આ ના આવે, ના આવે, કારણ કે આવ્યો શબ્દ છે નહીં. બરાબર, અને બીજું કે કાઢ્યું કઢાવ્યું બને, કાઢવામાં આવ્યું બને નહીં, એટલે સાચું ઓપ્શન છે બી, એવો રાજા પાસે હુકમ કઢાવ્યો. હું ગુજરાતી ભણું છું, મારાથી ગુજરાતી ભણાવાય છે તો આ ખોટો પ્રત્યય લાગેલો છે એટલે એ ઓપ્શન ના આવે. બી ઓપ્શન, હું ગુજરાતી ભણાવીશ, ભવિષ્યકાળ થયું નથી, ભવિષ્યમાં જવું આપણે. હું રમેશને ભણાવું છું તો આ જે છે એ વર્તમાનકાળ થયું, એ પણ ના આવે. હું ગુજરાતી ભણું છું. હવે તમે જો, હું ગુજરાતી ભણાવડાવું છું, આ થયું પ્રેરક વાક્ય થયું. હું ગુજરાતી ભણાવડાવું છું એટલે આ જેમ પુનઃ પ્રેરક થયું. ભણાવું છું, ભણાવું છું તો ઓકે. આપણે થોડી અહીંયા વાક્યને બરાબર સમજીએ થોડું. હું ગુજરાતી ભણું છું, આ પ્રેરક વાક્ય છે, કર્તરી વાક્ય છે, એને મારે બનાવવું છે, પ્રેરક વાક્ય બનાવવું છે. તો મારાથી ગુજરાતી ભણાવાય છે, આ ખોટું છે વાક્ય, કારણ કે આ કર્તાને આ રીતે પ્રત્યય ના લાગે, પ્રેરિત કર્તાને પ્રત્યય લાગે એટલે એ ઓપ્શન તો બિલકુલ છે નહીં. બી ઓપ્શન પણ નથી. આપણી પાસે સી અને ડી બાકી છે. તો હું રમેશને ભણાવું છું. હવે ગુજરાતી શબ્દ તો છે નહીં,
ભણાવો છો બરાબર છે, પણ શું ભણાવો છો? એટલે આ વાક્ય આવે નહીં. હા, આ 3 વાક્ય આપેલું હોય ને કે હું રમેશને ગુજરાતી ભણાવું છું, તો ત્યાં આગળ આવે. હવે આ વાક્ય આપણને આપેલું છે હું ગુજરાતી ભણાવડાવું છું, તો મિત્રો આ જે છે પૂર્ણ પ્રેરક થયું. મારે પ્રેરકમાં લખવું છે તો આ પ્રમાણે આવે, હું ગુજરાતી ભણાવું છું. તો કોને એ કંઈ ખબર નથી, પણ આ રીતે ત્યાં આગળ બને, ભણાવું છું. ડા પ્રત્યે પ્રેરક વાક્યમાં ત્યાં આગળ હું ગુજરાતી ભણાવું છું. અહીંયા ગુજરાતી શબ્દ નથી ને તો એ આવે. અહીંયા ડા પ્રત્યે આવી ગયેલું છે પૂર્ણ પ્રેરકમાં, ભણાવડાવું છું, હું ગુજરાતી ભણાવું છું. અહીંયા પોતે નથી ભણતા પણ બીજાને ભણાવે છે. એટલે સાચો ઓપ્શન આ આવશે, આ પૂર્ણ પ્રેરકમાં આવશે. રઘુ સવારમાં રાધુને પાણી ભરાવતો, કયો ભાવ પ્રગટ થાય છે? પ્રેરકનો, અનુમતિનો, ફરજિયાતનો, સહાયનો કે અનુમતિનો? રઘુ સવારમાં રાધુને પાણી ભરાવતો, આ મદદનો ભાવ બતાવે છે. ફરજિયાત પણ નથી, પ્રેરક પણ નથી અને અનુમતિ પણ નથી. હા, અહીંયા કોઈ પ્રેરણા ભાવ તો નથી. વાક્યને જુઓ, રઘુ સવારમાં રાધુને પાણી ભરાવતો, મદદ કરાવે છે. વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રયોગ કરે છે, પ્રેરક વાક્ય બનાવો. વિદ્યાર્થીઓ પાસે વિજ્ઞાન પ્રયોગ કરાવડાવે છે, વિદ્યાર્થીઓથી વિજ્ઞાન પ્રયોગ કરાય છે, તો મૂળ કરતા વિદ્યાર્થીઓ છે, અહીંયા પ્રત્યય લાગેલો છે, આ ખોટું છે. આ ભવિષ્યકાળ બતાવે છે, કરાવશે, વર્તમાન કાળ છે એટલે આ પણ ના આવે. હવે આ ભૂતકાળમાં છે એટલે આ પણ ના આવે, કારણ કે આ વાક્ય વર્તમાન કાળમાં છે, બાકી બધું ઉડાડી દેવાનું તમારે. આમાં પણ કાળ બદલાતો નથી, ક્રિયાપદમાં ફેરફાર થાય પણ કાળ બદલવાનું નથી. વિદ્યાર્થીઓ પાસે વિજ્ઞાન પ્રયોગ કરાવડાવે છે, બરાબર, કરાવે છે એમ ન આવતા કરાવડાવે છે ત્યાં આવશે. એટલે આ ઓપ્શન તેનું સાચું છે. વિદ્યાર્થીઓ પાસે વિજ્ઞાન પ્રયોગ કરાવડાવે છે. આ જે છે કોણ કરાવડાવે છે? અનનોન છે, પણ આ પ્રેરિત કરતા છે. એમ કહું કે શિક્ષક વિદ્યાર્થીઓ પાસે વિજ્ઞાન પ્રયોગ કરાવે છે. શિક્ષક વિદ્યાર્થીઓ પાસે વિજ્ઞાન પ્રયોગ કરાવે છે, એટલે કરાવડાવે છે નહીં, અહીંયા તમારે કરાવે છે આવે છે. કરાવડાવે તો પુનઃ પ્રયોગ થઈ ગયું. આ આપણી જાણકારી માટે લખેલું છે. અહીંયા કરતા નથી આપ્યું, પ્રેરિત કરતા મૂકે છે. વિદ્યાર્થીઓ પ્રયોગ કરે જ છે પણ કોના કહેવાથી? શિક્ષકના કહેવાથી કરે છે. એટલે હું શિક્ષક મૂકું તો શિક્ષક વિદ્યાર્થીઓ પાસે વિજ્ઞાન પ્રયોગ કરાવે છે. પ્રેરક પૂર્ણ પ્રેરકમાં શિક્ષક વિદ્યાર્થીઓ પાસે આચાર્ય દ્વારા વિજ્ઞાન પ્રયોગ કરાવડાવે છે. મારે એટલું લાંબુ નથી લખવું તો કાંઈ વાંધો નહીં. આમ આવે કે વિદ્યાર્થીઓ પાસે વિજ્ઞાન પ્રયોગ કરાવડાવે છે, એટલે બાકીનું જે ત્રીજું જે પાત્ર છે તે અધ્યાય રહેલું છે. કરાવડાવે આવે એટલે પૂર્ણ પ્રેરક થયું અને આ પ્રત્યે પ્રેરક થયું. ઓકે, એટલે એ તમે એટલું વાક્યને આપણે ધ્યાનમાં રાખીશું. આપણો પ્રશ્ન પૂછેલો છે પ્રેરક વાક્ય, પણ આ ઓપ્શનમાં આપણે ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. આ રીતે બનશે, વિદ્યાર્થીઓ આ જે છે આ કરાવડાવે છે, પૂર્ણ પ્રેરક થઈ ગયું. આપણે ઉત્તર માંગેલો છે પ્રેરકનો, તો શું બને? વિદ્યાર્થીઓ પાસે વિજ્ઞાન પ્રયોગ કરાવે છે. અથવા તમે કરતા મૂકો, શિક્ષક વિદ્યાર્થીઓ પાસે વિજ્ઞાન પ્રયોગ કરાવે છે. આ પ્રવૃત્તિ આગળ બનશે. એટલે આને તમે પૂર્ણ પ્રેરકમાં લેજો અને કરાવે છે એ પ્રેરકમાં. પછી બીજું વાક્ય આપેલું છે, ગોવિંદે ભીખલા પાસે બાવળના દાંતણ કપાવ્યા. વાક્યનો પ્રકાર કર્તરી છે ના. અહીંયા ગોવિંદ પોતે ક્રિયા કરતો નથી. બાવળના દાંતણ કોની પાસે કપાવે? ભીખલા પાસે. એટલે કર્મણી પણ ના આવે, ભાવે પણ નથી, પ્રેરક છે. બાવળના દાંતણ કપાવે, કોની પાસે કપાવે? ભીખલા પાસે. કોના કહેવાથી? ગોવિંદના કહેવાથી પ્રેરક થયું. આ વ્યક્તિને અને ક્રિયા કરવાની પ્રેરણા આપી એટલે પ્રેરક થયું. પ્રેરક વાક્ય ન હોય તેને અલગ શોધો. ભીમ લાડુ ખવડાવે છે, મધુ હાલડું ગવડાવે છે, શિક્ષક લખાવે છે અને મારાથી પત્ર લખાય છે. તો આ જે છે પ્રેરક વાક્ય નથી, બરાબર. હવે મધુ હાલડું ગવડાવે છે એવું જ આવે, મધુ હાલડું ગાવે છે એવું ના બને, એમાં ગવડાવી જ લાગે. તમને લાગે કે ડાવ પ્રત્યય તો પૂર્ણ પ્રયોગ ના થયું, ના.
કારણ કે ગાય છે નું શું બને? ગાવે છે, ગવડાવી જ બને, એ વિશે બીજું કંઈ બનતું નથી. જેમ દા પ્રત્યય લાગ્યો, ગવાવે છે એવું ના બને, ગવડાવે છે એમ જ બને. ત્યાં આગળ એમાં થોડી એની મર્યાદા આવી જાય છે, ગવડાવે છે. તો આ જે છે મારાથી પત્ર લખાય છે, કર્મણી વાક્ય થયું. હા, આ કર્મણી વાક્ય છે. બાકીના પ્રેરક છે. ભીમ લાડુ ખવડાવે છે, પોતે ખાતો નથી, બીજાને ખવડાવે છે. શિક્ષક લખે છે, પોતે લખતા નથી, બીજાને લખાવે છે. મધુ આલડુ ગવડાવે છે, પોતે ગાતી નથી, બીજાને ગવડાવે છે. જુનાગઢની પરિક્રમા કરી, આ વાક્યનું પ્રેરક વાક્ય બનાવો. મેં જુનાગઢની પરિક્રમા કરી, આ તો કર્તરી છે. અમને જુનાગઢની પરિક્રમા કરાવી, ઊભા રહીએ ત્યાં. મારાથી જુનાગઢની પરિક્રમા થઈ, આ વાક્ય ખોટું છે, પ્રેરક વાક્ય નથી. આ જે છે એ કર્મણી વાક્ય બને. તેણે જુનાગઢથી પરિક્રમા કરી, આ કર્તરી વાક્ય છે. તો આપણી પાસે ઓપ્શન બી વધ્યું. આ રીતે ઓપ્શન આપેલા હોય તેમાંથી જે ખોટું હોય ને એને પહેલા ઉડાડી દેવાનું. અમને જુનાગઢની પરિક્રમા કરાવી, બરાબર. અમને જુનાગઢની પરિક્રમા કરાવી, કરાવી પ્રત્યય પ્રેરક બતાવે છે. અને અહીંયા અમને કરતા મૂક્યું નથી, અધ્યાહાર છે, મૂકી શકાય. અમને જુનાગઢની પરિક્રમા કરાવી, અમારી પાસે જુનાગઢની પરિક્રમા કરાવી એમ પણ આવી શકે. રમા પત્ર લખે છે, પુનઃ પ્રેરક વાક્ય જુઓ. રમા પત્ર લખાવે છે, ના, આ પ્રેરક થયું. રમા શ્યામા પાસે પત્ર લખાવે છે, રમા શ્યામા પાસે, આ પણ પ્રેરક થયું. આપણને પ્રશ્ન પૂછેલો છે, પુનઃ પ્રેરક. બા બાપુજી દ્વારા રમા પાસે પત્ર લખાવડાવે છે. બા બાપુજી રમા, 3 થયા. પુનઃ પ્રેરક એટલે ઓપ્શન સી આવે. બા બાપુજી દ્વારા રમા પાસે પત્ર લખાવશે. એક કરતા, બીજું કરતા, ત્રીજું કરતા, પણ વાક્યનો કાળ બદલાઈ ગયો એટલે વાક્ય આવે નહીં. વાક્યનો કાળ બદલાઈ ગયો છે. લખે છે વર્તમાન કાળ, તો આ જ આવે. લખાવશે ત્યાં આગળ આવે નહીં. ચખાવડાવ, લખાવડાવ, કરાવડાવ, આ ક્રિયાપદો શું બતાવે? પુનઃ પ્રેરક બતાવે. નીચેના વાક્યમાંથી પ્રેરક વાક્યને ઓળખો. રોજ સવારે મંદિરમાં આરતી થાય છે, આ પ્રેરક વાક્ય નથી, સાદું વાક્ય છે. માં રસોઈ પીરસાવે છે, વહુના આવવાથી માને આરામ છે, સાદું વાક્ય છે, એ ના આવે. પ્રેરક વાક્ય શોધવાનું છે. કામવાળી વાસણ સાફ કરે છે, સાદું વાક્ય છે કે કર્તરી વાક્ય છે? ઓપ્શન બી આવે. માં રસોઈ પીરસાવે છે, એ પોતે નથી પીરસતા, બીજાની પાસે પીરસાવે છે. હા, માં કરતા છે, પણ પ્રેરિત કરતા અહીં અધ્યાહાર છુપાયેલું છે. અહીંયા આ વાક્યમાં માં ક્રિયા કરતા નથી, બીજાની પાસે રસોઈ પીરસાવે છે. માં રસોઈ પીરસાવે છે, આ પ્રત્યે આવે. વાક્યનો ભાવાર્થ તમે સમજો. આ પ્રમાણે પ્રેરક વાક્ય મિત્રો ત્યાં આગળ બને છે. તો આ પ્રમાણે કર્તરી વાક્યમાંથી પ્રેરક વાક્ય કઈ રીતે બની શકે, પ્રેરક વાક્યમાંથી પુનઃ પ્રેરક વાક્ય કઈ રીતે બની શકે, એની માત્ર ને માત્ર જે નાનકડી વ્યાખ્યા જે છે એ ધ્યાનમાં રાખવાનું છે કે એક વ્યક્તિ બીજી વ્યક્તિને ક્રિયા કરવા માટે પ્રેરણા આપે તો પ્રેરક, એક વ્યક્તિ બીજી વ્યક્તિને, બીજી વ્યક્તિ ત્રીજી વ્યક્તિને ક્રિયા કરવાની પ્રેરણા આપે તો પુનઃ પ્રેરક. અને જુદા જુદા જે પ્રત્યયની વાત કરી, આવ, ડાવ, ડવ, એના આધારે પણ પ્રેરક વાક્યને ઓળખી શકાશે. મિત્રો આટલી સમજૂતી મેળવ્યા પછી તમારે સ્વ અધ્યયન તો કરવું જરૂરી છે જ. તમે જે કંઈ વિડીયો તમે સાંભળો, સમજો અને પછી તમારી પાસે જે કંઈ પુસ્તકો એનું અધ્યયન કરવું 100% જરૂરી છે. જો જ્યાં સુધી તમે સેલ્ફ પ્રેક્ટિસ ન કરો ત્યાં સુધી કોઈ પણ ચેપ્ટર હોય, કોઈ પણ વિષયનું એ આપણે સમજવામાં, એનો ઉત્તર લખવામાં ક્યાંક ને ક્યાંક કઠિનાઈઓ આવતી હોય છે. પણ આવી કઠિનાઈ પ્રેરક વાક્યમાં કે પુનઃપ્રેરકમાં ક્યારે ન આવે એવી શુભેચ્છા સાથે મિત્રો આ પ્રેરક વાક્યનું જે સોપાન જે છે એને ઉપર પૂર્ણવિરામ મૂકું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.